સાબરકાંઠા જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી બપોરના 4 વાગ્યા સુધીમાં પ્રાંતિજમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તલોદ અને હિંમતનગરમાં પણ 4.25 ઇંચ વરસાદ વરસ્યો। ખેડબ્રહ્મા અને ઈડરમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે। હિંમતનગરના હમીરગઢ ગામ પાસેના રેલવે અંડરબ્રિજમાં એક એસટી બસ આખી પાણીમાં ગરકાવ થઈ હતી। આ તરફ હાલ વિજાપુર, વિસનગર, ખેરાલુ અને વડનગરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો, જ્યારે કે વિસનગર અને મહેસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો, વિજાપુરમાં 5 ઇંચ, જોટાળામાં 4 ઇંચ અને વડનગર ઊંઝામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે। બેચરાજીમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને આ તરફ માર્ગો પર જાણે કે હાલ નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। મોઢેરા ચોકડીથી દિવ્યાસણ તરફનો રસ્તો જે હાલ જળબંબાકાર થયો છે, પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા। તો આ તરફ મહેસાણા શહેરનું ગોપી નાડું અને ભમરિયા નાડું પણ હાલ પાણીમાં ગરકાવ જોવા મળ્યું હતું, જેને લઈ વાહન ચાલકોની મુશ્કેલી વધી। ભમરિયા નાળામાં 30થી પણ વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા, જોકે સ્થાનિકોએ આ તમામને સહી સલામત રીતે બહાર કાઢ્યા છે। મોઢેરા અંડરપાસમાં પણ પાણી ઘૂસી ગયા હતા। વાહન ચાલકો માટે હાલ તો આ અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે।